સુરત મહાનગરપાલિકાના આરોગ્યની ટીમ પાણીપુરી જે વિક્રેતાઓ છે તેની પર ખાસ અત્યારે લગામ કસી રહી છે અને તેની પર તવાઈ બોલાવી રહી છે. ખાસ કરીને આરોગ્યવર્ધક પાણીપુરી જ્યારે લોકોને નથી મળતી હોતી તેને લઈને અત્યારે હાલ અહીં એનો નાશ કરવામાં આવી રહ્યો છે. સુરતના વડોદ ગામમાં અત્યારે જોઈ શકાય છે મોટા પ્રમાણમાં આ પાણીપુરી જે છે તેનો જથ્થો અત્યારે હાલ અહીંથી નાશ કરવામાં આવી રહ્યો છે. જે રીતનું અત્યારે જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં હાલ અહીં જે અહીં પાણીપુરી બનાવવામાં આવતી છે તેનો જે સામાન બનાવવામાં આવતો છે તે કઈ રીતનો છે અને તે ખાદ્ય યોગ્ય ન હોવાને જણાઈ આવતા અત્યારે અહીં મહાનગરપાલિકાની જે આરોગ્ય ટીમ છે તેને દરોડા પાડ્યા હતા, અહીં રેડ પાડી હતી અને એ દરમિયાન હાલ આ પ્રકારના દ્રશ્ય જોવા મળ્યા છે. જોઈ શકાય છે અહીં જે વસ્તુ રાખવામાં આવે છે, જે રીતે બનાવવામાં આવે છે તે કેટલી રીતે આમ કહી શકાય તો કે બનાવવામાં આવી રહી છે. હાલ બટેકા પણ જે જોઈ શકાય છે તેની સામેનો જે સામાન જે છે તે જોઈ શકાય છે. બગડેલા બટેકા પણ અહીં જોવા મળી રહ્યા છે અને આ પ્રકારનું હાલ અહીં ભઠ્ઠી જે છે તે બનાવવામાં આવી છે. તે પ્રકારનું કામગીરી હાલ જે છે તે અહીં થતી હતી પાણીપુરી માટેની અને આ પ્રકારની પાણીપુરી લોકો અને આરોગવામાં મોકલવામાં આવતી હતી, લોકોને ખવડાવવામાં આવતી હતી. આ રીતની જ્યારે માહિતી સુરત મહાનગરપાલિકાની આરોગ્યની ટીમને મળતા હાલ ટીમે જે છે તે અહીં વડોદ ગામમાં રેડ કરી છે. જે જગ્યાએ આ પાણીપુરી બનાવવામાં આવે છે તેના ગોડાઉન પર જઈને અત્યારે હાલ રેડ પાડવામાં આવી છે અને હાલ મોટા પ્રમાણમાં પાણીપુરીનો આખો જે જથ્થો જે છે તેનો નાશ કરવામાં આવ્યો છે. અત્યારે જોઈ શકાય છે મોટી સંખ્યામાં હાલ પાણીપુરી જે છે તે તમામ જે લારીઓમાં વેચાતી તમામ લારીઓનો પાણીપુરીનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે અને આ તમામ જે પાણીપુરી જે છે તેને ડોર ટુ ડોર ગાર્બેજની જે કચરાની ગાડી આવે છે તેમાં અત્યારે ડિસ્ટ્રોય કરીને મોકલી આપવામાં આવી છે. જે રીતની આખી કામગીરી જે છે તે જોવા મળી રહી છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની તે ખૂબ જ મહત્વપૂર્ણ જોવા ગણાય છે. કારણ કે લોકો મોટા પ્રમાણમાં પાણીપુરી આરોગતા હોય છે પરંતુ તેમને ખબર જ નથી હોતી કે તેઓ જે પાણીપુરી આરોગ્ય જે છે તે ખરેખર તેમને સ્વાસ્થ્યવર્ધક નથી, તેઓને સ્વાસ્થ્ય માટે નુકસાન કરે છે. તે પ્રકારની હાલ આ પાણીપુરી જે છે અને તેને અત્યારે હાલ મહાનગરપાલિકાની ટીમ દ્વારા અહીં રેડ કરીને નાશ કરવામાં આવ્યો છે. તેઓની સામે કાર્યવાહી કરવામાં આવી છે, સખત પગલાં ભરવામાં આવ્યા છે. આપણી સાથે પાલિકાના અધિકારી જોડાયા છે. સાહેબ આપનું નામ? એચએસ પટેલ, ફૂડ સેફ્ટી ઓફિસર છું. સાહેબ અત્યારે કઈ રીતની અહીં પાણીપુરીની જગ્યાએ રેડ કરીને કામગીરી કરવામાં આવી છે, શું જોવા મળ્યું છે? હાલમાં આપણે હમણાં ઉનાળાની સિઝનમાં પાણીપુરીના લીધે રોગની શક્યતા વધારે થાય છે. એટલા માટે હમણાં વડોદ ગામમાં આપણે જ્યાં પૂરીનું નાના પાયે ઉત્પાદન થતું હોય છે અને જે જગ્યા ઉપર થાય છે એ જગ્યાઓ એટલી ખરાબ હોય છે કે જેથી આપણને જે પૂરી બને છે એમાં રોગના ચાન્સીસ વધી જાય છે. જેના લીધે આપણે અહીંયા રેડ પાડી છે આરોગ્યના સ્ટાફ સાથે અને જે પૂરી બની છે એ પણ નાશ કરવામાં આવ્યો છે. એ જે બટેકા અને જે બધું યુઝ કરે છે તેનો બધું નાશ કરવામાં આવે છે, નોટિસ આપવામાં આવી છે અને એનો પેનલ્ટીને બધું કરવામાં આવે છે, બંધ કરાવી દેવામાં આવે છે. ખૂબ જ મહત્વની કામગીરી કહી શકાય કારણ કે લોકો મોટા પ્રમાણમાં આ પાણીપુરી આડકતા હોય છે અને આ પ્રકારની પાણીપુરી આજે આપણે નાશ કરી રહ્યા છીએ. હા, એના માટે જ આજે હમણાં લોકો પૂરીનો વધારે વપરાશ કરે છે, પાણીપુરીને એવું ખાય છે અને તેમ લેડીઝો વધારે ખાતા હોય છે એટલે જેના લીધે આપણે ઉનાળામાં પ્રોબ્લેમ વધી જાય છે. એના માટે જ આપણે રેડ કરીએ છીએ અને પૂરી જેટલી બને જે હોય છે બધા નાશ કરાવી દઈએ છીએ. કેવા કેવા પ્રકારના રોગો અહીંયા જોવા મળતા હોય છે, શું કહી છે? બોન્ડિસ પેલા રોગોમાં ઝાડા ઉલટી છે કે બધા રોગો થાય છે અને જેના આવી બધી વસ્તુ ખાવાથી ચાન્સીસ વધી જાય છે. એના માટે આપણે આ પ્રમાણેનું અભિયાન કરતા હોઈએ છીએ. બિલકુલ, એટલે જે રીતે અત્યારે જોવા મળી રહ્યું છે ખૂબ જ મોટા કામગીરી હાલ મહાનગરપાલિકાના ફૂડ ડિપાર્ટમેન્ટની કરવાઈ રહી છે કારણ કે ઉનાળાનો સમય છે અને આ ઉનાળાના સમયમાં હાલ લોકો પાણીપુરી આરોગતા હોય છે પરંતુ જે પ્રકારની પાણીપુરી લોકો ખાતા હોય છે તેની ગુણવત્તા ખાસ જાળવવામાં નથી આવતી હોતી અને આ પ્રકારની પાણીપુરી ખાવાને કારણે ઝાડા ઉલટી સહિતના રોગો હાલ થતા જોવા મળે છે અને સુરત મહાનગરપાલિકામાં અત્યારે મોટા પ્રમાણમાં રોગચાળો પણ ફેલાતો જોવા મળ્યો હતો અને તેના જ કારણે ક્યાંક આ પ્રકારની કામગીરી અત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની જે ટીમ છે તે કરી રહી છે. ફૂડ સેફ્ટી ટીમ જે છે તે જુદી જુદી જગ્યાએ પાણીપુરી વિક્રેતાઓને ત્યાં જઈ જ્યાં પાણીપુરી બની રહી છે એવા જગ્યાઓ ઉપર જઈને ફેક્ટરીઓ ઉપર જઈને હાલ આ તમામ જે સાધનો જે છે તેનો નાશ કરી રહી છે, પાણીપુરીનો નાશ કર્યો છે. સાથે સાથે બગડેલા બટેકાઓ પણ ઉપયોગ કરતા હોય છે તેવી ભઠ્ઠીઓમાં પણ જઈને આ બટેકાઓનો નાશ કરવામાં આવ્યો અને ત્યાં તમને નોટિસ પણ આપવામાં આવી છે. કેમેરામેન સજુ પારેખ સાથે